રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે ઓખા હરણની કથા ચાલે છે. ચૈતર મહિનાની અંદર ઓખા હરણની કથા વાંચવી મંગલકારી માનવામાં આવે છે. એટલે આપણે એ ઓખા હરણની કથા ચાલે છે. આ કથા ઉષા અને અનિરુદ્ધના લગ્નની કથા છે. દિવ્ય કથા છે. એક વાત તમને કહી દઉં કે ભાગવતની અંદર કૃષ્ણ ભગવાનના લગ્નની કથા છે, અને પછી ભગવાનના રૂકમણીના દીકરા પ્રદ્યુમ્નના લગ્નની કથા છે, ઉષા અનિરુદ્ધના લગ્નની કથા છે. તો આ બધું શું છે? આ ખરેખર લગ્ન શાસ્ત્ર છે કે ભગવત પ્રાપ્તિનું શાસ્ત્ર છે? તો એનો અર્થ એ છે કે વાસ્તવમાં આ બધી લગ્નની કથા દિવ્યતાથી ભરેલી છે. આ કથાઓને તમે નિરખીને વાંચશો ને તો એમાં ભગવાન શ્રી કૃષ્ણનો મહિમા ભરેલો છે. દાખલા તરીકે ઉષા અનિરુદ્ધના આ ઓખા હરણની જે આપણે કથા વાંચીએ છીએ, એ કથાની અંદર ભગવાન શિવ અને શ્રી કૃષ્ણના યુદ્ધ વખતે શિવજી જે ભગવાન કૃષ્ણની સ્તુતિ કરે છે, એ સ્તુતિમાં ભગવાન શ્રી કૃષ્ણનો અઢળક મહિમા ભરેલો. એટલે સુખદેવજીને છે ને કથા સાથે જ્ઞાન આપવું છે, એટલે કથા પણ લેતા જાય છે સુખદેવજી, અને વચ્ચે વચ્ચે આવી સ્તુતિ દ્વારા અઢળક કૃષ્ણ મહિમા પણ લેતા જાય છે, જેથી જીવને ખબર પડે કે કૃષ્ણનો શું મહિમા છે. જો સીધે સીધું સુખદેવજી એમ કહી દે કે શિવજી કૃષ્ણની આવી સ્તુતિ કરે છે, તો એ સ્તુતિમાં કોઈને રસ ન આવે. પણ કથા આવે અને કથાની વચ્ચે સ્તુતિ આવે તો માણસ વાર્તા સાથે ભગવાનની મહિમાનો પણ રસ પીતા શીખે છે. એટલા માટે ભાગવત શાસ્ત્ર છે ને, કથા સાથે જ્ઞાન છે. વેદવ્યાસજીએ જયારે 18 પુરાણોની રચના કરી ત્યારે એની અંદર કથા ઓછી લીધી અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થોના સિદ્ધાંતો વધુ લીધા. એટલે વેદવ્યાસજીને શાંતિ ન મળી, કારણ કે વેદવ્યાસજીએ પરમ ધર્મની મહિમા કીધી નહોતી, ભગવાન શ્રી કૃષ્ણના ગુણાનુવાદ નહોતા ગાયા, એટલે વેદવ્યાસજીને શાંતિ ન મળી. પછી દેવર્ષિ નારદજી આવીને એમ કહે છે કે પ્રભુ, તમે સાધારણ ધર્મોની બધી જગ્યાએ ચર્ચા કરી છે, ભગવત પ્રાપ્તિની ચર્ચા નથી કરી. હવે એવું શાસ્ત્ર લખો કે જેમાં ભગવાનના ગુણાનુવાદ જ હોય અને ભગવાનની પ્રાપ્તિની જ વાતો હોય, બીજી કોઈ વાતો ન હોય, એવું એક શાસ્ત્ર રચો તમે. ત્યારે વેદવ્યાસજીએ શ્રીમદ ભાગવત મહાપુરાણની રચના કરી, જેમાં પાને પાને કથા છે અને પાને પાને શ્લોકોના મોતીડા છે. એટલે શ્રીમદ ભાગવત કથા સાથે જ્ઞાનનું શાસ્ત્ર છે. એટલે કથાવાળાને કથાનોય રસ મળી જાય અને જ્ઞાનના મોતીડા પણ મળી જાય. એટલે એક વાત યાદ રાખવાની કે કથા સાથે જ્ઞાન જે શાસ્ત્રની અંદર હશે, એ શાસ્ત્રની મહિમા વધી જશે અને એ વક્તાની મહિમા વધી જશે, જે ઉદાહરણ સાથે સત્સંગને પીરસશે. ઉદાહરણ નહીં હોય તો કથા નીરસ બની જશે. એટલે શ્રીમદ ભાગવતના જે આપણે ગોકર્ણ ચરિત્ર છે, એમાં એવું આવે છે કે કેવા વક્તાને કથાકાર બનાવવો જોઈએ. તેમાં લખ્યું છે વિરક્ત હોવો જોઈએ, ભગવત કથાનો પ્રેમી હોવો જોઈએ, નિષ્કામ હોવો જોઈએ. એમાં એક શબ્દ આવે છે દ્રષ્ટાંત કુશલો. વક્તા એવો જોઈએ કે દ્રષ્ટાંત સાથે જીવને જ્ઞાન પીવડાવી શકતો હોવો જોઈએ. દ્રષ્ટાંત કુશલ, જે દ્રષ્ટાંત દેવામાં કુશળ નથી, એની કથા રસમય નહીં બને. એના સિદ્ધાંતો નીરસ થઈ જશે અને સાંભળવાનો કંટાળીને ભાગી જશે. પણ જયારે ભગવત કથા સાથે જ્ઞાન આપવામાં આવે છે, ત્યારે સાધકની રુચિ વધે છે કે હવે ભગવાન શ્રી કૃષ્ણ શું કરશે, હવે ભગવાન શ્રી કૃષ્ણ કઈ લીલા કરશે. એક રસ, એક ઉત્સુકતા જળવાઈ રહે છે, અને એ ભગવત કથાના રસ પીતા પીતા જીવને જ્ઞાન પણ થઈ જાય છે કે ભગવાન શું છે અને આપણે શા માટે જન્મ લીધો છે અને ભગવાનની ભક્તિ કરવી જોઈએ. એટલે શ્રીમદ ભાગવત મહાપુરાણને સ્વાદુ સ્વાદુ પદે પદે હે શબ્દ કીધો છે. સ્વાદુ સ્વાદુ એટલે આના તો એક એક પગલે પગલે સ્વાદ છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ એવું શાસ્ત્ર છે કે એના હરેક શ્લોકની અંદર, હરેક શબ્દની અંદર રસ ભરેલો છે. હું નથી કહેતો, ભાગવતમાં જ વેદવ્યાસજીએ લખી દીધું છે સ્વાદુ સ્વાદુ પદે હે.
પદે પદે એટલે એના એક એક ચરણની અંદર સ્વાદ ભર્યો છે. હું તો કબૂલ કરું છું કે હું એટલો બધો રસ નથી લઈ શકતો. એ મને ઘણા અધ્યાય સમજમાં નથી પણ આવતા, પણ વેદવ્યાસજીએ લખ્યું છે એને હું પૂર્ણ રીતે માનું છું. એટલે શ્રીમદ ભાગવત શાસ્ત્ર કથા સાથે જ્ઞાન છે. તો જુઓ, અહીંયા પણ કથા સાથે જ જ્ઞાન છે કે બલ પુરુષના ઘમંડમાં બાણાસુર શિવજીને એમ કહે છે કે પ્રભુ મને 1000 હાથ આપ્યા, પણ આ 1000 હાથ મારા માટે ભારરૂપ છે. મને છે ને કોઈ મારા જેવો યોદ્ધો મળ્યો નથી કે જે લડાઈ કરી શકે મારી સામે. તો જો આ કથા છે અને કથા સાથે આમાં જ્ઞાન પણ છે કે મનુષ્ય જો પોતાના શરીરનો સદુપયોગ નહીં કરે ને એટલે એને તમોગુણી વૃત્તિ ઉઠશે. એના શરીર દ્વારા પછી પાપ કર્મ થશે, કારણ કે એને શરીરનો સદુપયોગ કરતા આવડતું નથી. એટલા માટે તો કે પ્રભુ આ 1000 હાથ મને છે ને ભારરૂપ લાગે છે. હવે હું શું કરું કે ત્રિલોકીમાં મારા સમાન કે બળવાન યોદ્ધો પણ બીજો કોઈ નથી, તો હું કે લડવા પણ કોની હારે જાઉં, કારણ કે મારા જેવો યોદ્ધો તો મને બીજો કોઈ દેખાતો નથી. કે આવી વસ્તુ છે. પછી હું કે છે હે આદિદેવ, એટલે હે ભગવાન શંકર, મારે તમને એ પણ કહેવાનું છે કે એક વખત મને લડાઈ કરવાની ખુજલી ઉપડી. મારા હાથમાં સરસ મજાની લડાઈ કરવાની કે ખુજલી ઉપડી, એટલે હું દિગ્ગજો તરફ ગયો. દિગ્ગજો એટલે દિશાઓના દેવતા. તો દિગ્ગજોને કીધું કે મારી સામે લડાઈ કરો. મારા હાથમાં લડાઈની ખુજલી ઉપડી છે કે ચાલો લડાઈના મેદાનમાં આવી જાઓ. તો ઓલા દિગ્ગજો ડરી ગયા, ડરીને ભાગી ગયા કે બાપરે બાણાસુર આવ્યો, ભાગો ભાગો, આપણે બાણાસુર હારે લડવું નથી. દિગ્ગજો ડરીને ભાગી ગયા બાણાસુરથી. આવો તો બળવાન બાણાસુર હતો. જો આની અંદર પણ કથા સાથે જ્ઞાન છે કે બીજાને ડરાવવામાં જે પોતાની શક્તિનો ઉપયોગ કરે ને એ આસુરી વ્રતિ છે. શક્તિનો ઉપયોગ બીજાના ભલા માટે કરવો જોઈએ. જે બીજાના ભલા માટે શક્તિનો ઉપયોગ નથી કરતો એને તમારે અસુર જાણવો. પછી ધનવાન હોય તોય ભલે અને એની શક્તિનો દુરુપયોગ કરવાનો કોઈ ગુંડો હોય તોય ભલે, આસુરી સ્વભાવનો જાણવો. ભગવાનનો ભક્ત હંમેશા પોતાની શક્તિનો ઉપયોગ બીજાના ભલા માટે કરશે, અને બીજાના ભલા માટે જે જીવતો નથી એ ક્યારેય પ્રેમી બની શકે નહીં. ભગવાનનો પ્રેમી ભક્ત તો કદાપી ન બની શકે. તો દિગ્ગજોને ડરાવીને ભગાડી મૂક્યા બાણાસુરે. પછી એને શું કર્યું? અરે આ દિગ્ગજો તો ભાગી ગયા, મારી સામે લડાઈ તો કરી નહીં. પછી પાછો વળતો હતો ને બાણાસુર, તો ઓલી ખુજલાહટ તો હતી જ હાથની અંદર. હાથમાં ખુજલી તો આવતી જ હતી. એટલે રસ્તા વચ્ચે જે પહાડ આવ્યા ને એ પહાડોને તોડી ફોડી નાખ્યા. કેટલી બધી આસુરી પ્રકૃતિ. જુઓ, પહાડો કોઈનું કઈ બગાડતા નથી. પહાડો છે તો દુનિયા છે, કારણ કે પહાડ હોય ને અહીંયા વરસાદ વધુ થાય. પહાડ હોય ને અહીંયા જંગલ હોય એટલે વરસાદ વધુ થાય ને વાતાવરણ પવિત્ર બને, ઓક્સિજન સારો મળે. હવે આવા પહાડોને કારણ વગર એને પોતાની હાથની ખુજલી માટે તોડી ફોડી નાખ્યા. આને કહેવાય આસુરી વૃત્તિ, કે કારણ વગર બીજાનું નુકસાન કરે. જે કારણ વગર બીજાનું નુકસાન કરે એને અસુર વૃત્તિ કહેવામાં આવે છે. તો કહેવાનો ભાવ શું છે? આવું થોડું હોય કઈ? બીજા કોઈ લડવા વાળા ન મળ્યા તો એને પહાડોને બોલો તોડી ફોડી નાખ્યા. જેવી રીતે આપણે કાચા માટીના ઘડાને તોડી ફોડી નાખી, એવી રીતે એને પહાડોને તોડી ફોડી નાખ્યા બાણાસુરે. મતલબ એ મહાદેવને મૂળ તો શું કહેવા માંગતો હતો? એમ કહેવા માંગતો હતો કે મહાદેવ, તમારા સિવાય મારી સામે કોઈ ટકી શકે એવું છે નહીં. એટલે તમે મને એવું યુદ્ધ પ્રદાન કરો કે જે યુદ્ધમાં હું મારા હાથની ખુજલાહટ મિટાવી શકું. એવો બાણાસુરનો ભાવ હતો. પણ બાણાસુરને ખબર નથી કે આ સંસારમાં શેરને માથે સવા શેર હોય જ છે. ક્યારેય કોઈનું અભિમાન રહ્યું નથી. ચાહે રાવણ હોય કે કંસ હોય કે કોઈ પણ હોય, આ સંસારની અંદર કોઈનું અભિમાન કાયમી માટે ટક્યું નથી અને ટકવાનું પણ નથી. બાણાસુર અજ્ઞાત હતો. શિવજીને તો ખબર હતી કે આ શેરને માથે સવા શેર આ ધરતી ઉપર જ છે, પણ શિવજી કઈ બોલતા નહોતા. પણ આજે બાણાસુરીએ જયારે મિથ્યા શક્તિનું પ્રદર્શન કર્યું, પોતાની શક્તિનો મિથ્યા દેખાડો કર્યો બાણાસુરે, ત્યારે પછી શિવજીનો મગજ ગયો. કારણ કે શિવજી આમ તો બાણાસુર પ્રત્યે પ્રેમ જ રાખતા હતા, કારણ કે બાણાસુર એનો ભક્ત હતો. પણ ભક્ત પણ જયારે અહંકારી બની જાય છે, અહંકારી અથવા તો કોઈ પણ પ્રકારનો નિર્દય વ્યક્તિ બની જાય છે,
જનતાને હેરાન પરેશાન કરવા માંડે છે ત્યારે ભગવાન પણ સહન કરતા નથી. એટલે બાણાસુરની આ વાત જોઈને મહાદેવને ક્રોધ આવી ગયો. બોલો કે મહાદેવ તો કોઈ દી ક્રોધ નથી કરતા, અવઢરદાની છે, કારણ વગર કોઈ દી ક્રોધ કરતા નથી. પણ મહાદેવને ક્રોધ આવી ગયો કે આટલો બધો ઉડન થઈ ગયો છે કે પહાડોને તોડી ફોડી નાખ્યા. અને એમ કહે છે કે રે મૂઢ, જ્યારે તારા ગામની આ ધજા છે એ ધજા તૂટીને પડી જશે ને એ કે ત્યારે તને તારા સમાન જ યોદ્ધો મળી જશે. એવો તારા સમાન યુદ્ધો મળશે કે એ યુદ્ધમાં તારા ઘમંડને ચૂર ચૂર કરી દેશે. જો આ જ વાત સાબિત કરે છે કે શિવજીએ ધ્યાન દ્વારા જોઈ લીધું હતું કે ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વી ઉપર લીલા કરી રહ્યા છે, ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વી ઉપર બિરાજમાન છે. એટલે જ એના આધારે જ એને બાણાસુરને કહી દીધું કે તારા જેવો જ યોદ્ધો તને મળી જશે અને એ તારા ઘમંડના ચૂરે ચૂરા કરી દેશે. અહીંયા શિવજીએ નિર્ણય પણ આપી દીધો. હાલાકી બાણાસુર શિવજીનો ભક્ત હતો, ભક્ત હોવા છતાંય શિવજીએ નિર્ણય આપી દીધો કે તારા ઘમંડના ચૂરે ચૂરા એ વ્યક્તિ કરી નાખવાનો છે, જે વ્યક્તિ તારી સામે ટક્કર લેશે. નિર્ણય એટલે આપી દીધો કારણ કે બાણાસુરનું અભિમાન જોઈને શિવજીને ખબર પડી ગઈ કે હવે આ નષ્ટ થવાનો છે. જો બાણાસુરે અભિમાન ન કર્યું હોત ને તો શિવજીની ઈચ્છા વગર સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પણ બાણાસુરને નુકસાન ન કરી શકત. કારણ કે કૃષ્ણ શિવજીના ભક્ત છે, શિવજી કૃષ્ણના ભક્ત છે, બે એકબીજાનું રાખત. પણ બાણાસુર ઉડંદ બની ગયો હતો એટલે શિવજીએ જ ખુલ્લી છૂટ આપી દીધી કે તારા જેવો યોદ્ધો મળશે ત્યારે તારા ઘમંડના ચૂરે ચૂરા થઈ જશે. શિવજીએ ખુલ્લી છૂટ આપી દીધી કૃષ્ણને કે પધારો અને આના અહંકારના ચૂરે ચૂરા કરો. પણ ધિકાર છે, મૂળ બાણાસુરની બુદ્ધિ બગડી ગઈ. અહીંયા લખ્યું છે કે એની બુદ્ધિ એટલી બગડી ગઈ કે શંકર ભગવાને આ વાત કરી ને કે તારા જેવો યોદ્ધો મળશે તો એ હરખાણો. એને ઈ શબ્દ પૈકડા નહીં કે ભગવાન શિવજીએ પાછું એમ પણ કહી દીધું છે કે ઈ યોદ્ધો તારા ઘમંડના ચૂરે ચૂરા કરી નાખશે. ઈ શબ્દ એને ન પૈકડા. એ તો હરખાણો કે મારા જેવો યોદ્ધો મળશે તો ખૂબ ધીંગાણું કરશે ઈ કે. આને કહેવાય મૂઢ બુદ્ધિ, આને કહેવાય તામસી બુદ્ધિ કે જેણે યુદ્ધની વાત તો પકડી લીધી પણ શિવજી જેવા ભગવાને જે નિર્ણય આપી દીધો કે તારી જ હાર થશે એ વાત એને પકડી નહીં. આ મૂળ બુદ્ધિના લક્ષણો છે. આવી વસ્તુ છે. ચતુર વ્યક્તિ તો તરત જ એમ કહે કે મહાદેવ હું તો તમારો ભક્ત છું તો મને હારવાના શું કામ તમે આપો છો. પણ એ ચતુર નહોતો, બળના ઘમંડમાં હતો એટલે એને શિવજીની વાતને પૂરી ધ્યાનમાં લીધી નહીં. પોતે હરખાણો અને ઘરે આવી ગયો. હવે ભગવાન શંકરના આદેશ અનુસાર બાણાસુર પ્રતીક્ષા કરવા માંડ્યો કે ક્યારે ઓલી ધજા પડે, ક્યારે ઓલી ધજા પડે, એની પ્રતીક્ષા કરવા માંડ્યો. જ્યારે બાણાસુર રાજસભામાં જાય ત્યારે એનો રથ ધજા પાસે ઉભો રહીએ એટલે એ ધજા જોઈ લે. હાલાકી ધજા એટલી ઊંચી હતી કે આખા સોનિતપુરમાંથી એ ધજા દેખાતી. એટલે બાણાસુર જ્યારે છત ઉપર જાય કે રાજકાજના કામકાજ કરવા જાય કે ગમે ત્યાં જાય તો ધજા ઉપર અવશ્ય નજર નાખે. ધજાને અવશ્ય જોવે કે ધજા પડી કે નહીં. ધજા કારણ કે એને બીજું કઈ ઉકલતું જ નહોતું, એને ખુચલી ઉપડી હતી કે મારા જેવો યોદ્ધો મળે. હવે એને ધજા જોવામાં સમય બગાડ્યો એના કરતા જો એની પ્રજાને કેવું દુઃખ પડે છે અને પ્રજા મારી અંદર સુખી છે કે નહીં એ જોવામાં જો સમય બગાડ્યો હોત ને તો એક આદર્શ રાજા બની જાત. પણ તમોગુણી બુદ્ધિ ક્યારેય સારું વિચારવા દેતી નથી. તમોગુણી બુદ્ધિ હંમેશા ઉલટો જ વિચાર કરે છે. તમોગુણી બુદ્ધિ બીજાના નુકસાનનો જ વિચાર કરે છે, એને તમોગુણી બુદ્ધિ કહેવાય. આપણે એમ થાય કે આ રજોગુણ તમોગુણ વાળી બુદ્ધિની પ્રિયાસરણ વાત કરે છે પણ આની જરૂર શું છે? જરૂર એટલે છે કે આપણે આપણી જાતને ઓળખી શકીએ. જ્યારે આપણે બીજાને છેતરી છીએ, બીજાને દગો દઈ છીએ, અભિમાન કરી છીએ, બીજાને નાના માનીએ છીએ ત્યારે માનવાનું કે આપણે તમોગુણી બુદ્ધિમાં છીએ. અને જ્યારે આપણે મોજશોખ કરવા જાય છીએ, મેળામાં મોજશોખ કરીએ છીએ, લગ્ન પ્રસંગમાં નાચીએ ગાઈએ છીએ, મોજશોખ કરીએ છીએ તો માનવાનું કે આપણે રજોગુણી બુદ્ધિમાં છીએ. અને જ્યારે ભગવાનનું ભજન કરવાની ઈચ્છા થાય, મંદિરે જવાની ઈચ્છા થાય, સત્સંગમાં જવાની ઈચ્છા થાય કે ભગવાનની કથાઓમાં જવાની ઈચ્છા થાય કે કોઈ દાન દક્ષિણાની ઈચ્છા થાય તો માનવાનું કે તમે સાત્વિક બુદ્ધિની અંદર જીવો છો. આ ફેરફાર તમારે હું તો કહું દિવાલમાં લખીને રાખવો જોઈએ અને મન થોડુંક દગો દે એટલે પકડી લેવાનું કે મન તારે રજોગુણ તમોગુણમાં જવાનું નથી, તારે પ્રભુનું ભજન જ કરવાનું છે. આવી વસ્તુ છે.
એટલે આ ત્રણેય પ્રકારની બુદ્ધિને તમે પકડતા થઈ જાઓ એવું મારું કહેવાનું છે.